જૂનાગઢના માંગરોળ શહેરમાં આજે સામાજિક સદભાવ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ અને સંઘના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. રામદેવજી મંદિર ખાતે યોજાયેલી બેઠકમાં સર્વ હિન્દુ સમાજના સમરસતા સ્થાપિત કરવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. જ્ઞાતિ, જાતિ, ઉચ્ચ નીચ કે સંપ્રદાયના ભેદભાવથી ઉપર ઉઠીને એક સશક્ત અને એકતાબદ્ધ સમાજના નિર્માણ માટે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં સામાજિક સદભાવના ગતિવિધિ વિભાગના સંયોજક પ્રભુદાસભાઈ ડાબી અને કેશોદ વિસ્તારના કાર્યવાહક ભરતભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં અગ્રણીઓ સાથે સકારાત્મક સંવાદ યોજાયો હતો. અશ્વિનભાઈ વિઠાણી, નગર સંયોજક માંગરોળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સામાજિક સદભાવ બેઠક. આજ રોજ તારીખ 23/5/2026ના રોજ માંગરોળ મુકામે સામાજિક સદભાવ બેઠકનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત માંગરોળમાં રહેનારી વિવિધ જ્ઞાતિઓના જ્ઞાતિ અગ્રણીઓ ખૂબ બહોળી સંખ્યામાં આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા અને આ બેઠકને ખૂબ જ સન્માન આપ્યું. અને આજની બેઠકમાં દરેક જ્ઞાતિ પ્રમુખ વચ્ચે એવું નક્કી કરવામાં આવ્યું કે આવી બેઠકો દર 3 મહિને થાય છે તેની જગ્યાએ દર 2 મહિને થવી જોઈએ અને વધુમાં વધુ સંખ્યા આવી બેઠકમાં હાજર રહે તે બાબતની સર્વે હૈયાધારણા આપી. પ્રકાશ લાલવાની, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ.